वागर्था विवशं प्रोक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 9 के जेमा गद्य 20 संस्कृत भाषा या वैशिष्ट्यम जेनी आपणे प्रास्ताविक चर्चा अने पहली अने बीजी विशेषतानी समझ आपणे मेळवी लीधी। बहुत सरल शब्दों में पाठ समझाववामां आव्यो छे, बराबर। एवा कोई अघरा शब्दों नहीं, बहुत सामान्य अने सरल शब्दों में आपने अहींया आ पाठ बताववामां आवेलो छे। एटले आम जोईए तो संस्कृत भाषा छे ने ई पण खूब ज सरल छे, बराबर। अने सौथी सहेली पण छे। तमे एक रीते जोवा जाओ तो खूब ज सहेली पण छे, बराबर। पण एना प्रत्ये आपणुं जे लागणी होवी जोईए, जे शीखवा माटेनी धगस होवी जोईए, जे समय प्रमाणे आपणने होती नथी, बराबर। पण खरेखर आ भाषामां अनेक प्रकारनी बाबतोनुं वर्णन, अनेक प्रकारनी शक्तिओ दर्शाववामां आवेली छे, बराबर। जेना विषे आपणे आगळ चर्चा करीए। प्रास्ताविक चर्चा आपणे करेली हती के आ भाषामां अनेक प्रकारनी विशेषताओ छे। आपणा भारतनी प्राचीनतम भाषा छे अने आपणी सांस्कृतिक राष्ट्रभाषा पण कहेवामां आवे छे, जे प्राचीन सभ्यता अने संस्कृतिनी वाहक छे। आ उपरांत संस्कृत भाषा अनेक भाषाओनी जननी मानवामां आवेली छे, जेनी ख्याति प्रसिद्धि सर्वत्र बताववामां आवेली छे। प्राचीन जमानानी बोलचालनी भाषा हती, परंतु समय प्रमाणे एनी साथे आत्मीयता लोको साथे रही नथी, बराबर। एटला माटे ए बोलचालनी भाषा नथी। एक भाषा तरीके संस्कृतनी जे खूबीओ छे, आपणे संस्कृतनुं ज्ञान मेळवीए छीए तो एनी खूबीओ पण मेळववी आपणा माटे जरूरी छे, बराबर। एनी शुं विशेषता छे, केटली वस्तुओ, केटलीक चमत्कार आ भाषामां रहेलो छे, जे आपणे आगळना ज काव्यमां जोयुं, 19मां काव्यमां, बराबर। के अनेक प्रकारे श्लोकने चमत्कारिक रीते आपणी समक्ष दर्शाववामां आवेला छे। तो ई संस्कृत भाषानी कड़ा छे, बराबर। तो एमां पण आपणे जोयुं के एक एक श्लोकमां घणा श्लोकमां बे अर्थ छे, घणा श्लोकने शब्दने छूटो पाड़ी दईए, भेगो करी नाखीए तो कंईक अर्थ अलग थाय छे। समासना अर्थ तरीके जोवा जईए तो पण शब्दना अनेक अर्थ थाय छे, बराबर। तो आवी अनेक रीते आपणे एनी चमत्कारिता आगळना पाठमां आपणे મિત્રો જોઈ જ છે, बराबर। આપણે પહેલી વિશેષતાની વાત કરી કે સંસારમાં સૌ પ્રથમ સંસ્કૃત ભાષા કે જે બધી ભાષાઓની જનની છે અને આ ભાષાની અનેક વિશેષતાઓ છે, જેની કેટલીક વિશેષતાઓ અહીં પાઠ સ્વરૂપે દર્શાવવામાં આવેલી છે।
સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ હોય તો એ ઋગ્વેદ માનવામાં આવ્યો છે કે જે સંસ્કૃત ભાષામાં રચાયેલો છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક બરાબર સંસ્કૃત ભાષામાં રચાયેલું છે, અન્ય કોઈ બીજી ભાષામાં નહીં. બીજી વિશેષતા મિત્રો આપણે જોઈ હતી કે વર્ણમાલા. તો વર્ણમાલાનો જે નક્કી કરાયેલો જે ક્રમ છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે નક્કી કરાયેલો છે. આપણા બધા જ મનુષ્યોને જે ભગવાન પાસેથી કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર એટલે કે સ્વર પેટિકા પ્રાપ્ત થયેલી છે તેને અનુસાર અહીં વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નક્કી કરવામાં આવેલો છે. એ ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું પ્રથમ ઉચ્ચારણ થાય છે. આથી વર્ણમાલામાં અ પહેલો દર્શાવવામાં આવેલો છે. એ જ પ્રકારે વ્યંજન વર્ણોની વાત કરીએ તો કકારનો ક્રમ પહેલો છે એટલે કે ક પહેલાં દર્શાવવામાં આવે છે અને ચકારનો ક્રમ પછી છે. તેનું પણ આ વૈજ્ઞાનિક અને તર્ક સંગત કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાલાઓ છે તેમાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ આપણને જોવા મળતો નથી. બરાબર. ચાલો ત્રીજી વિશેષતામાં મિત્રો આપણે વાત કરીએ કે આચાર્યણ પાણીનીના તૃતીય એકવચનના રૂપ છે. આચાર્ય પાણીની કે જેણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણની રચના કરેલી છે કે જેનું વ્યાકરણ આપણે ભણીએ છીએ. બરાબર. શંકર ભગવાનની અતિશય તપશ્ચર્યા કરી. શંકર ભગવાન પાણીની મુનિ ઉપર પ્રસન્ન થાય છે. શંકર ભગવાન તાંડવ નૃત્ય કરવા લાગ્યા અને ડમરું વગાડે છે. ડમરૂનો અવાજ કેવો છે તો કે ડમ 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 ડમ. બરાબર. પણ પાણીની મુનિની તમે બુદ્ધિ શક્તિ જુઓ કે ડમરૂનો જે નાદ હતો ડમ ડમ એમાંથી એને 14 સૂત્ર પ્રાપ્ત થાય છે પાણીની મુનિને. શંકર ભગવાન છે તાંડવ નૃત્ય કરે છે અને ડમરું વગાડતા હોય છે. એ ડમરૂના નાદમાં એને પાણીની મુનિને એટલી બધી એની તપસ્યા ફળી કે એ 14 સૂત્ર એ ડમરૂના નાદમાંથી એને પ્રાપ્ત થાય છે. બરાબર. કે જે 14 સૂત્રો 2-2, 4-4 અક્ષરના છે. બરાબર. તમારી સમક્ષ રજૂ કરું છું કે ઐ ઉણ રુલરુક એવમ એવોચ હૈવરક લણ યમગણનમ ઝભ્ભઈ ઘડદસ જબગડદસ ખફચટ થચટ તવ કપ્પઈ સસસર અને હલ. આ 14 સૂત્રો જે ભગવાન શંકર પાસેથી તાંડવ નૃત્ય સમયે ડમરૂમાંથી પાણીની મુનિને પ્રાપ્ત થયા અને એ 14 સૂત્રમાંથી પાણીની મુનિએ 3996 સૂત્રની રચના કરી. બરાબર. કેટલા સૂત્રોની રચના કરી 14 માંથી તો કે 3996 એટલે કે આશરે 4000. બરાબર. ફિક્સ આંકડો તમને મેં કીધો 3996 સૂત્ર છે. બરાબર. અને 3996 સૂત્ર છે એ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. બરાબર. એ સૂત્રાત્મક વ્યાકરણ પાણીની મુનિ દ્વારા રચાયેલું છે. બરાબર. તો એની વાત આપણને આ ત્રીજી વિશેષતામાં બતાવવામાં આવી કે આચાર્યણ પાણીનીના આચાર્ય પાણીનીએ વિરચિતમ રચેલો અષ્ટાધ્યાયી જે એ 3996 સૂત્ર છે એને 8 અધ્યાયમાં વિભાજિત કરવામાં આવ્યા. એટલે ગ્રંથનું નામ આપવામાં આવ્યું અષ્ટાધ્યાયી નામના. પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ. પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ છે
એ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. મનુષ્યના મગજની એટલે કે માનવના મગજની સર્વોત્તમા કૃતિ, ઉત્તમમાં ઉત્તમ કૃતિ આ જગત ઉપરની માનવામાં આવી છે. કારણ કે 14માંથી 3996 સૂત્ર એ પાણીની મુનિના મસ્તિષ્કમાં રચાણા છે. બરાબર? એટલે કે છે કે માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમા કૃતિ, અત્યાર સુધીના મનુષ્યના મગજની ઉત્તમમાં ઉત્તમ કૃતિ જો કોઈ હોય તો એ આ આચાર્ય પાણીની દ્વારા રચાયેલી અષ્ટાધ્યાયી, બરાબર, કે જે સંસ્કૃત ભાષાનો મુખ્ય વ્યાકરણ ગ્રંથ માનવામાં આવે છે. અને એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આવો વ્યાકરણનો ગ્રંથ છે એ બીજી કોઈ અન્ય ભાષામાં પ્રાપ્ત થતો નથી. બરાબર? આ ગ્રંથની જે રચના છે મિત્રો એ અત્યંત વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે કરવામાં આવેલી છે. જે વ્યાકરણ વિશ્વમાં બીજે ક્યાંય અન્ય કોઈ ભાષામાં પ્રાપ્ત થતું નથી. બરાબર? તો આવું સંસ્કૃત ભાષાની વિશેષતા અહીંયા આપણને બતાવવામાં આવી છે કે જે આચાર્ય પાણીની દ્વારા રચાયેલો અષ્ટાધ્યાયી ગ્રંથ. બરાબર? આ જે 3996 જે સૂત્રો છે એને 8 અધ્યાયમાં વિભાજિત કરવામાં આવ્યા. બરાબર? કે જેમાં સૂત્રાત્મક વ્યાકરણ રચાયેલું છે. બરાબર? બધા સૂત્રો પણ એવા સરસ મજાના છે. જેમ કે આપણે મી વમાં સિત ત તિત અંતિ જે કાળના પ્રત્યય છે, વર્તમાન ભૂત ભવિષ્ય આજ્ઞાત વિધ્યત, તો એનું એક આખું સૂત્ર છે. બરાબર? તિપ્તસ જી શિપ્તસ્થ મિબ્વશ્મસ તાતામ જ થસથામ ધ્વમ ઈડ વહી મહી, જેમાં બધા જ કાળના પ્રત્યય આવી ગયા. જો તિપ્તસ જી શિપ્તસ્થ મિબ્વશ્મસ તાતામ જ થસથામ ધ્વમ ઈડ વહી મહી. બરાબર? આપણે પાકા કરવા હોય તો કેટલી બધી વાર લાગે. સૂત્ર પાકું કરી લે. બરાબર? પણ આપણે જે અભ્યાસક્રમમાં ભણીએ છીએ અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ જે વિદ્યાર્થીઓ ભણતા હોય આશ્રમમાં રહીને, બરાબર, હું પોતે પણ આશ્રમમાં ભણેલો છું. અમારે આ અષ્ટાધ્યાયી ભણવામાં આવતી. બરાબર? અમારો મુખ્ય વિષય જ વ્યાકરણ કહેવાય. બરાબર? 10 વર્ષ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરેલો છે. તો અમારો મૂળ વિષય છે એ વ્યાકરણ જ કહેવામાં આવ્યો છે. બરાબર? તો આ અષ્ટાધ્યાયી જે છે, જે તે સમયે અમને સૂત્રો પાકા કરવામાં આવતા અને આખી અષ્ટાધ્યાયી પાકી હતી. બરાબર? જે તે સમયે. પછી એવો જ આપણે વિભક્તિનો કોષ્ટક છે, રામ 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 રામમ રામો રામમ, એનું પણ એક સૂત્ર છે. સૌજસ્મોટ ષષ્ટાભ્યામ વિસ્બેભ્યામ વ્યસ્ગસિભ્યામ વ્યસ્ગસોપ્સ્યામ જ્ઞો શુપ. બરાબર? તો આવું વિભક્તિનું પણ સૂત્ર છે. બરાબર? પણ એ પ્રમાણે જો આપણે ભણવા બેસીએ તો આપણા મગજમાં જે છપાયેલું હોય ને એ ભૂલાઈ જાય. બરાબર? આપણે હાલમાં જે વ્યાકરણ ભણીએ છીએ એ સાવ સરળમાં સરળ વ્યાકરણ છે મિત્રો, જેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને કાંઈ ટપ્પો ન પડતો હોય. બરાબર? બાકી વ્યાકરણ બહુ અઘરું છે. બરાબર? પણ સરળ પણ એટલું છે કે તમને જો આ ભાષાનું વ્યાકરણ આવડી જાય તો બીજી બધી ભાષાનું વ્યાકરણ તમે રમતા રમતા શીખી જાઓ. બરાબર? તો આ ત્રીજી વિશેષતામાં આચાર્ય પાણીની દ્વારા રચાયેલો જે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે કે જે મનુષ્યના મગજની ઉત્તમમાં ઉત્તમ કૃતિ માનવામાં આવ્યો છે,
અને આવો વ્યાકરણનો ગ્રંથ અન્ય કોઈ ભાષામાં પ્રાપ્ત થતો નથી. એના વિશે આપણે માહિતી મેળવી. ચતુર્થ વૈશિષ્ટ્યમ, ચોથી વિશેષતામાં મિત્રો આપણે વાત કરીએ તો જે છે મહાભારત. બરાબર, મહર્ષિ વેદવ્યાસ રચિત. બરાબર, મહાભારત. મહા એટલે મોટું અને ભારત તો કે આપણા દેશનું નામ હતું. ભરત રાજાના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. બરાબર, તો સંસ્કૃત ભાષાયામ સપ્તમી એકવચન છે, એટલે કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. મહાભારત નામનો એક અતિશય પ્રસિદ્ધ ગ્રંથ છે. સ લક્ષ શ્લોક પરિમિત. લક્ષ શ્લોક 1,00,000. બરાબર, કેટલા શ્લોકો એમાં છે તો કે 1,00,000 શ્લોકો. સાંભળજો ખાસ, મહાભારત નામનો એક ગ્રંથ છે જેના વિશે આપણને ખ્યાલ જ હોય, નામ સાંભળ્યું જ હોય, પણ એમાં કેટલા શ્લોકો છે? લક્ષ. લક્ષ એટલે કે લાખ. તો 1,00,000 શ્લોકો પરિમિત, પરિમાણવાળો બરાબર આ ગ્રંથ છે. અને એતાદૃશ વિશાલકાય ગ્રંથ, એતાદૃશ એટલે કે આવો વિશાલકાય ગ્રંથ, વિશાળ મોટામાં મોટો ગ્રંથ છે. એ નિખિલે આપી સંસારે નાસ્તિ. સમગ્ર આ સંસારમાં, આખા સંસારમાં નાસ્તિ એટલે કે નથી. જે કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. અને એટલા માટે ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ પણ સંસ્કૃત ભાષાની એક બીજી વિશેષતા બતાવવામાં આવી છે. અપરમ, અપરમ એટલે કે અન્ય, શ્રેષ્ઠ. બરાબર, આ પણ સંસ્કૃત ભાષાની એક શ્રેષ્ઠ વિશેષતા છે કે જેમાં 1,00,000 શ્લોકો છે અને જે સંસ્કૃત ભાષામાં રચાયેલો છે અને સમગ્ર સંસારમાં અવડો મોટો બીજી કોઈ ભાષામાં ગ્રંથ નથી. બરાબર, શ્રીમદ ભગવદ્ ગીતા આપણે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવ્યો છે કે જે મહાભારતમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, મહાભારતમાં કુલ 18 પર્વ છે અને એમાંનું 6થું પર્વ છે ભીષ્મ પર્વ. એ ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી 42મો અધ્યાય છે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે. બરાબર, મહાભારતનું ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વમાં અધ્યાય 25થી અધ્યાય 42 કે જે શ્રીમદ ભગવદ્ ગીતા, જે ભગવાન કૃષ્ણ દ્વારા ગવાયેલો કાવ્ય છે. બરાબર, તો એ ગ્રંથ પણ આપણને મહાભારતમાંથી જ પ્રાપ્ત થાય છે. બરાબર, શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ શ્લોકોની સંખ્યા આપણે મિત્રો ગણીએ, બરાબર, તો 700 શ્લોકો છે, 18 અધ્યાય છે. બરાબર, શ્લોક તો કે 700 શ્લોક છે. બરાબર, 4 વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે શ્રીમદ ભગવદ્ ગીતા. કયા કયા 4? તો કે ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર, જેના સૌથી વધારે 500 ઉપર શ્લોકો બોલેલા છે. ત્યાર પછી છે અર્જુન કે જેણે 85 શ્લોકો બોલેલા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. બરાબર, એના પછી આવે છે ધૃતરાષ્ટ્ર અને સંજય. બરાબર, સૌથી વધારે શ્લોકો ભગવાન કૃષ્ણએ બોલેલા છે. ત્યાર પછી અર્જુન આવે છે. બરાબર, ત્યાર પછી સંજય
અને એક શ્લોક ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાયેલો છે. બરાબર. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાસ્ત્યવ કિમા કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર છે એ સંજયને પૂછે છે. ધૃતરાષ્ટ્ર છે એ આંધળા છે. બરાબર. સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. આ ધર્મક્ષેત્ર જે કુરુક્ષેત્ર કહેવાય છે એમાં સમવેતા ભેગા થયેલા યુયુત્સવ જે યોદ્ધાઓ છે કે જે મામકા મારા એટલે કે કૌરવો પાંડવા ચૈવ કિમા કુર્વત સંજય. હે સંજય, આ કૌરવો અને પાંડવો જે કુરુક્ષેત્ર જે ધર્મક્ષેત્ર કહેવાય છે અને એમાં સમવેતા ભેગા થયેલા જે યોદ્ધાઓ છે યુયુત્સવ. બરાબર. એ કિમા કુર્વત શું કરે છે એ કે ત્યાંથી ગીતાજીની શરૂઆત થાય છે અને ગીતાજીનો છેલ્લો શ્લોક છે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. બરાબર. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય. જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય અને પાર્થ જેવો એટલે કે અર્જુન જેવો ધનુર્ધર હોય ને ત્યાં વિજય. તત્ર શ્રી વિજય ધ્રુવા નીતિર્મતિર્મમ. ચોક્કસ પ્રકારે ત્યાં વિજય હોય ને હોય જ. બરાબર. તો આ મહાભારતમાંથી લેવાયેલો શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે. બરાબર. એટલે આપણે આની થોડી વિશેષતા મેળવી. ગીતા જયંતી માગસર શુદ્ધ એકાદશી કે જેને મોક્ષદા એકાદશી કહેવાય છે, થોડા જ દિવસમાં આવે છે. બરાબર. મોક્ષદા એકાદશી એ દિવસે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપેલો છે. એટલે ગીતા જયંતી તરીકે પણ એ દિવસને કહેવામાં આવે છે. બરાબર. જે દિવસે 25 તારીખ છે. બરાબર. જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. બરાબર. પણ એ આપણો તહેવાર નથી. બરાબર. એ ખ્રિસ્તીઓનો તહેવાર છે. બરાબર. આપણા માટે સૌથી ઉત્તમ આ દિવસે છે મોક્ષદા એકાદશી. બરાબર. કે જે એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બરાબર. ગીતા જયંતી તે દિવસે ગીતાજીનો જન્મ થયેલો છે, ભગવાન કૃષ્ણના મુખે ગવાયેલી છે. બરાબર. તો આ દિવસને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ સાથે આપણે અહીંયા ચોથી વિશેષતાને પૂરી કરીએ મિત્રો. 5, 6, 7, 8 આ 4 વિશેષતાઓ આપણે બાકી છે, જેમાં આપણે આગળ વધીએ. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.